નમસ્કાર, શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટ ચાલે છે. તેમાં સુખ દુઃખના પ્રસંગમાં સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા કામગીરી કરી રહ્યું છે. તેમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યકરો શુભ સારી અને સારી એવી કામગીરી કરી રહ્યા છે. તેમાં આપણા પાવીજેતપુર તાલુકાના નાનીબેજ ગામની અંદર કુલ 14 બહેનો શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા છે. તેમાં ચંપાબેન પારસિંગભાઈ આ મંડળના સભ્ય તરીકે જોડાયેલા છે. તેમાં એમના સસરા નામે ભીખાભાઈ તારીખ 17/3/2025ના રોજ દેવલોક થયા હતા. તેમાં શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટ તરફથી તેમને 27/3/2025ના રોજ 20,000 રૂપિયા શ્રદ્ધાંજલિ રૂપે ચેક પેમેન્ટ દ્વારા દાન આપવામાં આવે છે. થેન્ક યુ. મારું નામ સુરેખાબેન મહેશભાઈ છે. મારા ગામમાં નાનીબેજ અમારા ગામમાં કુલ 14 બહેનો છે. એમાં ટ્રસ્ટમાં જોડાયેલ છે. તેમાં ચંપાબેન પારસિંગભાઈ આ મંડળના સભ્ય તરીકે જોડાયેલ છે. તેમાં એમના સસરા નામે ભીમાભાઈ તારીખ 17/3/2025 મયત થયા છે. તો શ્રી કૃષ્ણ જન સહાય ટ્રસ્ટ તરફથી આજ રોજ 27/3/2025ના રોજ 20,000 એક ચેક પેમેન્ટ દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે દાન આપવામાં આવે છે. બધાને જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 27/3/2025ના રોજ અશુભ પ્રસંગ નિમિત્તે આજરોજ નાનીબેજ ગામની અંદર અમારા સ્ટાફ તેમજ ટ્રસ્ટમાં જોડાયેલા સહ બહેનો તેમજ ગામવાળી ભાઈઓ આજરોજ નાનીબેજ ગામની અંદર 27/3/2025ના રોજ નાનીબેજ ગામમાં અશુભ પ્રસંગ નિમિત્તે કાર્યક્રમ અર્થે અહીંયા આજે આવેલ છે. તેમાં આ ગામની અંદર કુલ 14 બહેનો આપના શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા છે. તેમાં ચંપાબેન પારસિંગભાઈ આથી 3 મહિના પહેલા આપના શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા હતા. તેમાં એમના સસરા નામે ભીમાભાઈ 17/3/2025ના રોજ દેવલોક થયા છે. તેમાં આજરોજ એમને 27/3/2025ના રોજ શ્રદ્ધાંજલિ રૂપે અશુભ પ્રસંગ નિમિત્તે એમને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા દાન આપવામાં આવે છે. જે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર ચાલતા શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટ તરફથી ફાળવવામાં આવે છે. થેન્ક યુ.